વડગામ પંથકમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। શાળાએથી ઘરે જઈ રહેલા કિશોર સાથે બની હતી ઘટના। વર્ષ 2020માં વડગામ પોલીસ મથકે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ। વડગામ પોલીસ દ્વારા તમામ પુરાવા પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સજા અને 50,000નો દંડ ફટકાર્યો। મેડિકલ રિપોર્ટ, સંયોગિક પુરાવા અને સરકારી વકીલોની દલીલો ગ્રાહ રાખી કોર્ટે આરોપી ઇમ્તિયાજ ખાન સુમરાને 20 વર્ષની સજા ફટકારી। આ કામે વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળક સ્કૂલમાં ગયેલ હતું ત્યારે તેના ઉપર સૃષ્ટિકર્મ વિરુદ્ધનું કૃત્ય વડગામ પંથકના ઇમ્તિયાજ સુમરા નામના વ્યક્તિએ તેની સાથે કૃત્ય કરેલ। સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તે બાબતની વડગામ પોલીસ સ્ટેશનમાં 28/2/2020ના રોજ તેના પિતાશ્રીએ ફરિયાદ આપેલી અને ત્યારબાદ તેને દવાખાનામાં દાખલ કરેલ અને ત્યાં તપાસ કરનાર અધિકારીએ તમામ પુરાવો એકઠા કરીને નામદાર કોર્ટમાં આ કામના આરોપી ઇમ્તિયાજ સુમરા મૂળ રહેવાસી ટીંબાચોડી અને બનાવ સમયે તે સિસરાણા ગામે રહેતો હતો તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। ચાર્જશીટ કર્યા બાદ આ કામના આરોપી વિરુદ્ધ ચાર્જ ફરવામાં આવેલો અને તમામ પુરાવો, મેડિકલ પુરાવા, ફરિયાદીની જુબાની, ભોગ બનનારની જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ 377માં 20 વર્ષની સજા અને 50,000નો દંડ કરેલ છે। જો 50,000 દંડ ન ભરે તો 1 વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્સો કલમ 6 મુજબ પણ તેને 20 વર્ષની સજા કરેલ છે।